મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યા ત્યારથી અવારનવાર દેશ વિદેશનો પ્રવાસ કરે છે. ક્યારેક યુકે તો ક્યારેક યુએસએ. જી હા મિત્રો, હાલમાં પણ પીએમ મોદી અમેરિકાના પ્રવાસે છે અને ત્યાં પહોંચતા અચાનક તેમની બેગ, પાસપોર્ટ અને પૈસા ચોરાઈ ગયા. પછી જુઓ શું થયું. મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના અમેરિકાના પ્રવાસે રવાના થયા છે. તેઓ કોડ લીડર્સની સમિતિમાં ભાગ લેશે અને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીની મિટિંગમાં પણ સામેલ થશે. સાથે એનઆરઆઈને પણ મળશે. પીએમ તરીકે નરેન્દ્ર મોદી આ પહેલાં પણ ઘણી વખત અમેરિકા જઈ ચૂક્યા છે. જી હા મિત્રો, 1990ના દાયકામાં જ્યારે તેઓ ભાજપના સામાન્ય નેતા હતા ત્યારે પણ તેમણે અમેરિકાની મુલાકાત લીધી હતી. 1997માં જ્યારે તેઓ વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા ત્યારે તેમની બેગ, પાસપોર્ટ અને પૈસા ચોરાઈ ગયા હતા. આ ઘટનાને યાદ કરતા અમેરિકામાં રહેતા એનઆરઆઈ હીરાભાઈ પટેલે જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના એક કાર્યક્રમમાં મોદીને મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પૂરો થયા બાદ જ્યારે તેઓ તેમના હોસ્ટના ઘરે પહોંચ્યા ત્યારે તેમની બેગ કારમાં ન હતી. તેમણે ઘણી શોધખોળ કરી પણ બેગ મળી ન હતી. તે બાદ તેમની બેગ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. તે બેગમાં તેમનો પાસપોર્ટ, પૈસા અને કપડાં જેવી મહત્ત્વની વસ્તુઓ હતી. તેઓ સામાન્ય વ્યક્તિ હોત તો તેમનો પાસપોર્ટ ચોરાઈ જાત તો તેમને ચિંતા ન થાત, પરંતુ નરેન્દ્ર મોદીને જરાય ચિંતા નહોતી. તેમણે તેમના યજમાનને પણ કહ્યું હતું કે જરા પણ ચિંતા ના કરો. બેગ ચોરાયા બાદ નરેન્દ્ર મોદીએ પાસપોર્ટ માટે અરજી કરી હતી, પરંતુ તેમાં સમય લાગી રહ્યો હતો. આ પછી તે આગામી 5 દિવસ સુધી તેમના હોસ્ટના ઘરે રહ્યા અને પાસપોર્ટની રાહ જોઈ. જ્યારે પાસપોર્ટ આવ્યો ત્યારે તેમણે હોસ્ટને થોડા ડોલર ઉછીના દેવાનું કહ્યું હતું, કારણ કે તેમના પૈસા પણ ચોરાઈ ગયા હતા. મોદીએ કહ્યું કે હું ભારત પરત ફરતાની સાથે જ તમારા પરિવારને પૈસા પરત કરી દઈશ. જ્યારે તે ભારત આવ્યા ત્યારે તેમણે સૌથી પહેલું કામ ઉધાર લીધેલા પૈસા પરત કર્યા હતા. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ડૉક્ટર પન્ના બરાઈએ નરેન્દ્ર મોદી સાથે સંબંધિત બીજી ઘટના વર્ણવી છે, જે વર્ષ 1993ની છે. મોદી એક કાર્યક્રમના સિલસિલામાં અમેરિકા આવ્યા હતા અને ડૉક્ટર બરાઈ અને તેમની પત્ની પન્ના બરાઈ સાથે તેમના ઘરે રોકાયા હતા. બરાઈ કહે છે કે મેં મોદીને રોજ કપડાં ધોતા અને સૂકવતા જોયા છે. તો એક દિવસ મેં તેમને પૂછ્યું કે શું તેઓ વધારે કપડાં નથી લાવ્યા. આના પર મોદીએ તેમની 22 ઇંચની નાની સુટકેસ બતાવીને કહ્યું કે તેઓ માત્ર 2 જોડી જ કપડાં રાખે છે. એક બીજી ઘટના મિત્રો, વર્ષ 1997માં નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ હતા. એક કાર્યક્રમ માટે અમેરિકાના એટલાન્ટા ગયા હતા. તેમને એનઆરઆઈ ગોકુલ કુન્નાથની જગ્યાએ જવાનું હતું. કુન્નાથ પોતે તેમને લેવા એરપોર્ટ ગયા હતા. તેમને લાગ્યું કે મોદી તેમની સાથે ભારે સામાન લાવશે. જોકે નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે તેમના હાથમાં માત્ર એક નાનકડી થેલી હતી, જેમાં તેમના કપડાં અને જરૂરી ચીજ વસ્તુઓ હતી. કુન્નાથે વિચાર્યું કે બાકીનો સામાન કદાચ ચેકિનમાં હશે અને આવતો હશે. જ્યારે તેમણે મોદીને પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે કોઈ સામાન નથી, આ બધું મારી પાસે છે અને હું તેની સાથે મુસાફરી કરું છું.